માઠી દશા, માઠી દશા, હીરા ઉદ્યોગની માઠી દશા સુરતની શાન કહેવાતો અને જેના કારણે સુરતની એક અલગ ઓળખ છે તે હીરા ઉદ્યોગ મંદીના વાવડમાં ફસાઈ ગયો છે, જેના કારણે હીરા ગસ્સુ એટલે કે રત્ન કલાકારોની માઠી દશા બેસી ગઈ છે। આર્થિક સંકળામણમાં રત્ન કલાકારો મોતને વાલું કરી રહ્યા છે, ત્યારે જુઓ રત્ન કલાકારોની વિકટ સ્થિતિમાં આખરે શું થઈ રહ્યું છે આ ખાસ અહેવાલમાં। સુરતની ઓળખ હીરા ઉદ્યોગની માઠી દશા, મંદીના વાવડમાં ફસાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ। મંદીના વારથી રત્ન કલાકારો સંકટમાં મુકાયા, આર્થિક સંકળામણથી રત્ન કલાકારોનો આપઘાત। 2 વર્ષમાં 25 હીરા ગસ્સુઓએ છોડ્યું જીવન। સુરતની ઓળખ એટલે કે હીરા ઉદ્યોગ। એ હીરા ઉદ્યોગ પર સુરતમાં રહેતા અનેક લોકોના ઘર ચાલે છે। એવા ઉદ્યોગ જેણે સૌરાષ્ટ્રના અનેક લોકોના જીવન બદલ્યા, દેશભરના રાજ્યના લોકોને રોજગારી પૂરી પાડી અને સમગ્ર વિશ્વમાં જેણે સુરત શહેરની એક આગવી છાપ ઊભી કરી, તે જ હીરા ઉદ્યોગ હાલ મંદીના વાવડમાં ફસાઈ ગયો છે। આ ઉદ્યોગની મંદીથી સૌથી ખરાબ સ્થિતિ રત્ન કલાકારોની થઈ છે। હીરા ગસ્સુઓના ઘર ચલાવવા મુશ્કેલ થઈ ગયા છે। જે રત્ન કલાકારો પહેલા ઉદ્યોગોમાં મહિને લાખો રૂપિયાનું કામ કરી શકતા હતા, તેમણે હાલ નોકરી બચાવવાનો પ્રશ્ન આવી રહ્યો છે। સ્થિતિ એવી વિકટ થઈ છે કે છેલ્લા 2 વર્ષમાં 25થી વધુ રત્ન કલાકારોએ આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી લીધો છે। સમગ્ર દેશ સહિત દુનિયામાં તૈયાર થતા હીરા પૈકી 10માંથી 9 હીરા સુરતમાં તૈયાર થાય છે, પરંતુ આ હીરા ઉદ્યોગને કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 3 મહિનાની જો વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદી જોવા મળી રહી છે, જેને કારણે રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી બની છે। કેટલાય રત્ન કલાકારોએ આર્થિક સંકળામણના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભર્યું છે। છેલ્લા 2 મહિનાની વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં 20થી વધુ જે રત્ન કલાકારો છે તેમને આપઘાત કરી લીધો છે। સુરતમાં હીરા ઉદ્યોગની સમૃદ્ધિનો ખ્યાલ એના પરથી આવે છે કે વિશ્વના 90% હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે। સુરતને હીરાનું હબ કહેવામાં આવે છે, પરંતુ જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ઉદ્યોગની માઠી દશા બેઠી છે। હીરાનો કાચો માલ રશિયાથી આવે છે, પરંતુ અનેક દેશોએ રશિયાના હીરા ખરીદવા પર પ્રતિબંધ મૂકતા નિકાસમાં મોટો ઘટાડો આવ્યો છે। વૈશ્વિક સ્તરે ડિમાન્ડ વધતા તેની સીધી અસર રત્ન કલાકારોના જીવન પર પડી છે। આ ઉદ્યોગના માલિકો પૂરતા સ્ટોકના અભાવે વેકેશન લંબાવી રહ્યા છે, તો કામના કલાકો ઘટાડી દીધા છે। કેટલીક જગ્યાએ હીરા ગસ્સુઓને નોકરીમાંથી છૂટા પણ કરી દેવામાં આવ્યા, જેના કારણે હીરા પર પોતાનું ઘર ચલાવતા રત્ન કલાકારોની સ્થિતિ વિકટ બની। દિવાળીનો સમય હોય છે ત્યારે હીરા ઉદ્યોગકારો દ્વારા જે રત્ન કલાકારો છે તેમની પાસે ઓવરટાઈમ કરાવવામાં આવતો હતો, પરંતુ હાલમાં જે રીતે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, જેને કારણે હાલમાં રત્ન કલાકારો પાસે ફક્ત 4થી 5 કલાક સુધીનો જ કામ મળી રહેતું હોય છે। આ સાથોસાથ દિવાળીનો સમય છે, વેકેશન આપવામાં આવશે, પરંતુ વેકેશન આપ્યા બાદ હીરા ઉદ્યોગ અને કારખાનું ક્યારે શરૂ થશે તે અંગે હીરા ઉદ્યોગકારોએ હાથ ઊંચા કર્યા છે। તો હીરા ઉદ્યોગોમાં મંદીના મારથી ગુજરાતના લગભગ 25 લાખ પરિવારને સીધી કે આડકતરી અસર પહોંચી। જે રત્ન કલાકાર પહેલા મહિને 40થી 45 હજાર રૂપિયા કમાતો હતો, તે હાલ બેકાર બની ગયો છે। ત્યારે કોંગ્રેસે આ મામલે ભાજપ સરકારને ઘેરી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગમે ત્યારે વેકેશન પડે, ગમે ત્યારે શેઠ નોકરી આવવાની ના પાડી દે। હીરા ઉદ્યોગ થકી ધન સંગ્રહ કરનાર કેન્દ્ર અને ગુજરાત સરકાર મૌન હોય છે, તે કેમ ચાલે? ચાઇનાએ લેબ્રોન ડાયમંડ બનાવ્યા, જેની અસર પણ ભારતની સાચા હીરાની પ્રતિષ્ઠાને પહોંચી છે। હીરા ઉદ્યોગમાંથી ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ધન સંગ્રહ કર્યો છે। વોટ બેંક પોલિટિક્સ, મતોનો સંગ્રહ પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા પાસેથી ભાજપે ખૂબ કર્યો છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની કે કેન્દ્રની સરકાર 100 કરતાં વધારે વ્યક્તિઓની આત્મહત્યા,
હીરા ઉદ્યોગ એક ન કલ્પી શકાય તેવી કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સહેજ પણ ચિંતા ન કરે આ કેમ ચાલી શકે? હાલ સુરતમાં રત્ન કલાકારોની એવી ખરાબ સ્થિતિ થઈ છે કે અનેક પરિવારો સુરત છોડી વતનમાં જતા રહ્યા છે. અનેક લોકોએ આ ઉદ્યોગો છોડી અને નાસ્તાની લારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે જે બચ્યા છે તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે દિવાળી અને ક્રિસમસ પર ખરીદી નીકળી અને ફરી આ ઉદ્યોગમાં તેજી આવે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.